तो हे गाइस કેમ છો ઇટ્સ જાનવન વેલકમ બેક ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો ગાઈસ આજનો વ્લોગ કાંઈ સ્પેશિયલ મોટિવ માટે તો નથી, પણ હું ઘરે હતી અને મને ઈચ્છા થઈ તો મેં કીધું ચાલો આજે વ્લોગિંગ કરીએ। વોશિંગ મશીનના અવાજને થોડુંક ઇગ્નોર કરજો, કેમ કે એની લેંગ્વેજ તો તમને સમજાશે જ નહીં। આઈ નો કે બહુ ખરાબ જોક્સ હતો, પણ કાંઈ વાંધો નહીં, ચલો। તો ગાઈસ હજી પણ તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ફટાફટ જાઓ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હું અત્યારે કાંઈક સ્પેશિયલ વસ્તુ બનાવવાની કોશિશ કરું છું, નહીં તૈયારી કરું છું, જો હું તમને બતાવું। તો ગાઈસ આ છે હું ભૂલી ગયા એને શું કહેવાય, પણ તમે સમજી જાજો। પછી આ આદુ, ગાર્લિક અને વટાણા। અત્યારે તો શિયાળો છે તો વટાણા તો હતા જ હોય। તો તમે આના ઉપરથી ગેસ નહીં કરી શકો કે હું શું બનાવવાની છું। હું પોતે જ તમને કહી દઉં કે હું બનાવવાની છું પફ, આઈ મીન પફ પેટી। તો હું અત્યારે મસાલો પ્રિપેર કરી અને અમારી બેકરીએ દઈ આવીશ, તો એ લોકો મને બનાવી દેશે। હું કેવી ભાષામાં બોલું છું ચલો કાંઈ વાંધો નહીં, હું તમને થોડી વાર રહીને મળું, કેમ કે મારે થોડું કામ પતાવવાનું છે ને મમ્મી જોશે કે મેં કાંઈ કર્યું નથી તો પપ્પાને ના। તો ગાઈસ અત્યારે આ હું ફોલાય એને શું કહેવાય, પુદીનો અને આ છે આદુ, જિંજર। હા જિંજર, સરસ। અત્યારે પફનો મસાલો થઈ ગયો છે રેડી। તો હવે હું જાઉં છું આ બેકરીએ દેવા, તો હું તમને ત્યાં પહોંચીને વિડીયોમાં બતાવું આગળ। તો અત્યારે અમે બનાવીએ છીએ ચોકલેટ્સ। નીચે કામકાજ ચાલુ છે। આમાં હું લખ્યું રાઈટ તો ક્યાં? હા હું લખ્યું ઉપર તને બચાવું। હા રેડી? બિસ્મિલ્લાહિર રાખી દેવાય ને, સ્વિચ ઓન કરી। રેડી? બિસ્મિલ્લાહ જો દો સ્ટાર્ટ કરું। હા 30 સેકન્ડ। જલસા કહેવાય, ભણતા હોય ને આવું આવે ને એટલે જલસા કહેવાય। ફરે છે જો ગોળ ગોળ। હા અરે હવે બતાવી દઉં, મિનિટ કેટલી હા ખારી પફનું શૂટિંગ કરે, ખારી નહીં કરે, પફનું કરે, ખારી નહીં કરે। પ્યાલી હો લાંબુ રે ને ચલા પપ્પા બંધ કરીશું તો ઓલું થાય। હા હે કાચી ખારી નીકળતી હતી, કાચી ખારી આ ખાતો કેમ ભરે લાગે 500 ને તું આવે ખાવ એટલી
Many months later. जब प्यार हुआ इस पिंजरे से तुम कहने लगे आजाद रहो हम कैसे भुलाए प्यार तेरा तुम अपनी जुबान से ये न कहो अब तुम सा जहां में कोई नहीं है हम तो तुम्हारे हो गए थे। બા આમ જો લસણ નહીં બાર હાથે નો બદલવું પડે. હવે આ જે કટ પડે છે આ એટલો પાછો ઓલો નાખી દેવાનો આવો કટકો કરતો પછી વચ્ચે બોર્ડર મૂકી દેવાનો. આપણને ક્યાં મળે?